બધી આવી છે હાય તમારી આવી બધી ફિરિયામ બેઠી છે મારે રેખાન મરી જાય આવી છે હાય તો ઉપર ભેગી થાય એમ તો પછી કોઈ થવાનું ના હોય હા હું એમ કે ના પાપા ને બધું હા આમ થાય ભેગી એમ તો કંઈક ઈ આટો દેવા આવતી હોય પછી શું હોય એક બીજી ભેગી ના થાય કાંઈ થાય બધા ભેગા અહીંયા વારની થકે નથી ને હાય હા ને સાઈડ માં બધી કે તપતો નથી હા આપણે બધું આસુલે મોટી સુલે જે એટલે આસુલો આપણે થઈ રહ્યો હા એમ કે ને કર્યું એટલે એ થાય આજ બધું સુલો પાયો બધું આસુલે કર્યું ધાવ દેવતા એમાં જ પધરાવાનું થાય ને હા પાછો આપણે જે આઈટમ ને આઈટમ નથી નામ તો પછી આપણે ગેસ ઉપર ઘરનું હોય પછી કરીએ હા એ ટાઈમ કે બંધ એમ કે ટાઢું બધું આ સુલે જ કર્યું છે ઓલો સુલો હોય ત્યાં કરતા હોય આપણે બધું હા બીજું ચાલુ કરવા થાય એ ના કરે અને હવે આ એક સુલો ના અડાય ટૂંકમાં હા આઈટમ નથી આમાં સુલો આપણે પધરાવવાનો હા દેવતા આ સુલે પધરાવવાનો એટલે પીને રહી જાય ઓલું દેવતા રહી જાય ને હા રહી જાય લગભગ ત્યાં નકર આપણે એવું હોય તો પછી હા કાઢ લે તે દે પાછો કરી લેવાય ઓછો થેલિયામાં કરી લઈએ આખે હા બોલાઈ જાય ને હા તો એમ કે હા પાણી રેડી ને ઢોકળ ને હા ઢોકળ ને થેપલું ને આ સોળ છે આપણે કપાસનો સોળ તો આ પછી પધરાવાનું ને માતાજી આપણે હિતરાઈમાં જઈએ ને હા તો અહીંયા પાણી વેચવાનું હોય ત્યાં આપણે કોથરીમાં લેતું જવાનું હા ત્યાં બધું હા પધરા દેવાનું થઈ ગયું કાં હા ને ઓલી સોંદડી હે એમ માલ કરે એમ કે મૂક દે હા રાજભાઈ હાન પડી ગઈ હવે સેટ વેત આવ્યો બોલ મોબાઈલ ખોલવાનો તે તું ખાવાય બેસી ગયો એવું હોય કઈ એટલે એ કેમ મજા આવે તને ખબર છે કે કાલ આપણે આ ખાવાનું હા તો એ જલસો જ આવશે ને જ કઈ વાંધો નહીં મખુભાઈ ખાવાનું દો હાલો હા શું કહેવાય પ્રગટ થાવ ભાઈ આઈટમ આવી ગઈ છે કાલે અને અટાણે વ્યારું કરી લઈને પછી જરા ગોલીઓ ચેન્જ કરવા જાઉં રાજુભાઈ કે જાઉં ગાડી બાડી બનાવી દે ભાઈ નહીં ખુલ્લું પૂછવું જોઈએ જરાક ભાઈ વાડ ટ્રાફિકમાં આજ તો ટ્રાફિક બહુ છે ત્યાં એટલે જરાક જાણવું જોઈએ પહેલાં ખાઈ લઈ હાલો આજનો દી રોટલો છે વળી કાલથી બ્રેક લાગી આજ બધું બનાવ્યું હે પણ કાલ ટાઢું ખાવું જોઈએ બધું એટલે હા એ જેમ તેમ કરે એટલે જ રાજુ વખાણે કે ટીંડોરા સંભારો મજા જ જો કોઈ ખાતો જ નહીં હોય એટલે આજ મીઠું લાગે ખબર છે કાલ હે ને ટાઢું ખાવાનું હે રોટલીયું ની આગોત કર્યું હોય પણ ટૂંકમાં મજા ના આવે હા તાજા જે હોય તો મજા ના જ આવે ચાલો મગું ફોઈ તો વાગી વ્યસ્ત થઈ ગયા હે તે કઈ આવે તમારા ભાઈ નાખી દીધી હે ને ખાધી નથી હા એમ જ છે કોઈ નાખી ખાધી નહીં હોય હાલો ભાઈ જો શાક ગુવારનું છે અને બાજરાનો રોટલો
શું કર્યું મગલી બેન ની મીમાની છે ક્યાં બા હા એટલે તું મગલી બેન ની મીમાની જરાક હજી ઓરું આવવા દે મગલી બેન ટોપી ભાઈ જો આ ટીંડોરાનો સંભારો ને અમારે મગલી બેન ને બહુ ભાવે આ એટલે એના માટે મીમાની છે આ. બીજું બધું કાલ ખાશે મીમાની ટાઢું ટુકડું હાલો લાઈટ નથી ને તે એક ડીમ જેવો બલ્બ છે ને એ એક ચાલુ છે એટલે થોડોક ઝાંખો વિડીયો આવીએ અને બાકી કાલે હાઈતમ છે તો બધાને હેપી શીતળા સાતમ કુન કુન હાઈતમ પારો કુન કુન ટાઢું ખાઓ કુન કુન ચૂલા ઠારો એ જરાક કોમેન્ટ કરજો કેમ કે અમુક એરિયામાં આ વસ્તુ નથી હાઈતમનું મહત્વ ના હોય જન્માષ્ટમીનું તો જો કે બધે હોય જ પણ હાઈતમનું કદાચ ના હોય એમ અમારે શીતળા સાતમ હોય મોટી હોય અને એક ઉનાળામાં આવે એ કેવી કહેવાય ચૈત્રી એ ચૈત્રી હાઈતમ કહેવાય તો એ આવી જ રીતના પારવાની હોય એમ એટલે તે દીએ ટાઢું જ ખાવાનું હોય. હાલો હવે અમે વ્યારું પાણી કરી લઈ બાકી તો ભીડ એવી છે ને કે 2 દી પોરો ખાઈ લઈને નામી પછી વરસાદ અમે પોરો ખવડાવવાનો મગલી બેન ને પરવન વાયરે પછી જવાનું નથી કે મગલી બેન તો વાંધો નહીં મહેમાન આવે તો વરસાદ લઈ આવે એમ કેવત છે વરસાદ તો કાલ આવીએ ની બા પછી આવીએ જવા ટાણ ભારતી બેન નામ નથી લીધું ક્યાં કઈ ફેર ના પડે થવાનું હોય થવાનું જ છે હા ઘેરે બેહવાનું જ પડતું હતું ને એટલે બીજા નંબરમાં લાઈટ હોય પછી પાણી પડે તો જ ઘરમાં પડતું હોય હા નકર ક્યાંથી પાછું 2-3 દી 4 દી કેમ કે લાઈટ એ નથી ને એટલે એ બધો પ્રોબ્લેમ હતો ગયા વર્ષે આ વર્ષે કદાચ નૂમના દિવસે વરસાદ આવે ભલે રેડા ઝાપટા ચાલુ થઈ ગયા હે પણ વધારે નૂમ દહમનો ટૂંકમાં વરસાદની શક્યતા હે એટલે ગયા વર્ષની યાદ આવી ગઈ હાઈતમ આવી ને એટલે તો હાલો એ બધું જે થવાનું હોય થાય આપણે વ્યારું પાણી કરી લઈએ તો વ્યારું પાણી કરી અને પછી ગામમાં વયા ગયા હતા ને તે વારો આવ્યો લગભગ 11 વાગે અત્યારે 11:30 પોણા 12 જેવો ટાઈમ થઈ ગયો હે પછી થોડી ઘણી નીંદરે કરવી પડે અને દવા છાંટતા હતા ને આગતરી માંડવી બધી આપણે દવામાં ટૂંકમાં ફૂગનાશકનો રાઉન્ડ લેવાઈ ગયો હે એટલે થોડું મગજ ઉપરથી ટેન્શન હટી ગયું હે અને પાછતરી માંડવીમાં આપણે રાઉન્ડ તો લેવો હે પણ હવે અત્યારે કદાચ 2 દી આરામ કરવો હે હમણાં એક ધારા ખેંચવામાં છે ને કામ કે બપોરે 10 મિનિટનો પણ આરામ કર્યો નથી અને હવે લંબાવ્યું હે ઉકલીએ તો વિડીયો એડિટ કરું બાકી કંઈ નક્કી નથી થતું મગલીબેન આવ્યા પણ 1 મિનિટ મગલીબેન આગળ બેહવાનો ટાઈમ મળતો નથી જય માતાજી આપણે હાલો હિતરાઈમાં જવું છે તો કરી તૈયાર થઈ ગઈ વહેલું કરતા એમ તો મોડું થઈ કેટલા વાગ્યા હા ત્યાં બહુ મોડું તો ના કહેવાય એમ તો બધું કામ કરી લઈને હા એમ તો પછી ગરદી બહુ થઈ જાય હિતરાઈમાં આપણે તાણે વૈયા જઈએ ને તો દર્શન થઈ જાય ચિત્રાઈમાં ના નાચતા માણસ બહુ ભેગું થાય હા નટાણે કંઈ વરસાદ બરસાદ એ કંઈ છે નહીં કે હાલો બધા પૈકે લાગી આવીને આ છોકરી છે ને આપણે ત્યાં ચિત્રાઈમાં દૂધ પાણી દૂધનું દહીં હોય ને હા આપણો ગુરુ હા
મોકલી નાખવાના હોવ જાવ જાવ ના દરવાજો ખોલતા નથી આવતા હા એને એમ કે અહીંથી બેહવાનું જ છે હાલો ભાઈ તો ફટાફટ માતાજીના દર્શન કરી આવીને ત્યાં હોય ઝીણકોક મેળો તમારું ભાણું હા મેળો જ ભરાય છે છોકરાનો અમારે તો જોઈ મિલા મિલન હેલો ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે મારા તરફથી નવા વ્લોગમાં. ભાઈ અત્યારે વિડીયો આમ ફૂલ હલબલ કરીએ, સોરી માફ કરી દેજો, કેમ કે આપણે ગાડીમાં અહીં ચાલુ ગાડીએ મારા પાછળ જો વાતું હાલે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો આજ નીકળી પડ્યા ફરવા. આજે એક દિનનો કોરો છે, રજા છે આજ એક દિનની. છે જન્માષ્ટમી અને હું અને વ્રજ પાછળ બેઠા છે. વ્રજભાઈ ને હરમ આવે છે અને હું કેતા ભૂલી ગઈ, પણ આ છે જન્માષ્ટમી. તો જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે કૃષ્ણ ભગવાનનો બર્થડે છે, તો હેપી બર્થડે. છોકરાને હે ને સુરભીને કેદીનું એમ થતું તો મને અમે અહીંયા ફરવા લઈ જતા હતા. વયસમાં માટી થઈ ગઈ હતી અને એને પેલો નંબર આવે ને તો ગમે ત્યાં લઈ જવાનું. એને પપ્પાએ કીધું તો ત્યાં જ હવે આઈટમ છે અને ફ્રી છે તી અંદરથી કીમડા ટુકડે છોકરાને મોજ કરાવી આવીએ દહીં કાપે. અને અમારા ગોપાભાઈ આવ્યા. તારે શું લેવાનું છે ભાઈ? મેડમ ડ્રોન લેવાની. આને ડ્રોન લેવાનું છે. ઓ ભાઈ સાહેબ, ડ્રોન તમારે લેવાનું. મારે લેવાનું. અમારા વિરેનભાઈ બધા. હાલો ભાઈ, તો અમે પોરબંદર જવાની તૈયારીમાં હતા, નીકળી ગયા. અને હવે પોરબંદરમાં ટૂંકમાં 5-6 મિનિટની 5-6 કિલોમીટર જેટલું છે. અને હવે અહીં અટવાઈ ગયા. ખબર નથી પડતી કયો રસ્તો પસંદ કરવાનો, કેમ કે હવે અહીંથી નક્કી કરે કયો રસ્તો પસંદ કરવાનો. કેમ કે મામા આવ્યા હતા, પણ મામા એ હાવ નાના હતા ને ત્યારે અહીંયા આવ્યા હતા, ટૂરમાં આવ્યા હતા અહીંયા પોરબંદર. અને પપ્પાને જોકે બહુ અનુભવ નથી પોરબંદરનો, તો બધા હવે હલવાણા. હવે જોઈએ ફોનમાં ઘડીક વાર જોઈને પછી આમ ચેક કરવા ગયા કે હવે કઈ બાજુથી કયા રસ્તેથી આપણે જાઉં. અને જાઉં છે આપણે પોરબંદરના મેળે. ચાલો ત્યાં જઈને ફૂલ એન્જોય કરવાનું થાય છે. આપણે બધા ભેગા હઈ. બચ્ચા પાર્ટીમાં અમે 3 હઈ. બાકી મમ્મી હે, મામી હે, મામા હે ને પપ્પા હે. મારા મોટા મામા તો આવ્યા નથી. તો અહીંયા હો એમ કે હું આ તું હો, તને ત્યાં ઉતાર દેવો હોસ્ટેલમાં. તારે શું ખાવાનું છે મેડમ? અમને કોલેજ આવી આઈસ્ક્રીમ. હાલો આઈસ્ક્રીમ મારે ને બ્રજ ને આઈસ્ક્રીમ ખાવાની. અમારો આખો મેળો અમારે જ ખાઈ જાવ લ્યો ને. જો ભાઈ અમારે હે ને પેલા તો હું ખાવું. અમારે તો હારી ફર્નિચર ની વસ્તુ હોય ને એ લેવી છે. અમારે ભને ભાજી કોણ ને ઈ બધું અને છેલ્લે અમે આઈસ્ક્રીમ ખાવું એટલે મોટું. હાલો ભાઈ, તો અહીંયા આપણે ઉતરા હોય ને અમે અહીંથી આપણે રિક્ષામાં જવાનું છે મેળે. કેમ કે આજ બહુ ટ્રાફિક છે, બધી જગ્યાએ પોલીસ વાળા ઉભા છે અને બહુ ટ્રાફિક જામ થઈ ગયો હોય. તો અમે બધા અત્યારથી ઇમેજિન કરી એકમાં મેળે કેટલી ટ્રાફિક હશે, તો અહીંયા ભાઈ બહુ ટ્રાફિક હશે. અને તોય આપણે એન્જોય તો કરવાનું જ છે. તો અહીંયા હાલો બીજું મેળામાં તમે ટ્રાફિક તો હોય જ. બસ બધા ઉતરે અને પછી આપણે જઈ મેળે. હાલો તો અહીંયા આપણે આપણી ગાડી પાર્ક કરી દીધી છે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? એના દિવસે અમે આવી ગયા પોરબંદર. પહેલી વખત આવ્યા છે એટલે અમે થોડાક હેરાન થાય છે. ગાડી પાર્ક ક્યાં કરવી, મેળે જવું છે તો એના માટે એ બાજુ ક્યાંય પાર્કિંગ નથી નજીકમાં. એટલે ગાડી ગમે ત્યાં દૂર, બહુ દૂર રાખીને પછી રિક્ષા કરીને જવાનું હે. ચાલો ટ્રાય કરી. અહીંયા હાટું હાલે છે અમારે રિક્ષાવાળા સામે. સુરભીન મામો હે એ ટ્રાય કરે છે. તો હાલો જોઈ અને જઈએ આગળ. પહેલી વાર આવ્યા છે
આ બાજુના એરિયાનો કોઈ અનુભવ જ નથી, તો ટ્રાય કરી મેળાની કેવી મજા આવે ને આવે છે. હા સુરભીબેનનો ઉપાડો હતો ભાઈ, એના એ લીધે મારે એકનો ઉપાડો નતો, એકનો કઈ નતો. રમે હે પણ ઇન કોઈ બહુ ઓલી બાજુ જવા નથી દેતા. હાલો ભાઈ તો મેં
ફોટા પાડી દીધા હે બેને પોઝ બહુ હરખા થતા નથી કેમ કે સામે સામો ડાયરેક્ટ તડકો આવે હાલો ભાઈ ખૂબ એન્જોય કર્યું છોકરાએ ખાધું પીધું જલસે કર્યા ને આપણે ખાવાની બહુ મજા ના આવે તે કાંઈ ખાધું નથી ઓનલી ઓન પાણી પીધું હે ખાલી કેમ કે પેટમાં મજા ના આવે અહીંનું ખાવાનું ગંધારીનું બહુ હોય એટલે ખાધું નથી મેં કે હે સુરભીન મામો ઝીણકો એની એ કંઈ ખાધું નથી અને છોકરાએ જે માગ્યું એ ખવડાવ્યું ને જલસો કરાવ્યો હે હવે દરિયાકાંઠે એન્જોય કરે છે અને હવે જવું હે આપણે પાછું વરવાનું હે ઘરે 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હજી આપણી ગાડી બહુ દૂર છે ગાડીનું પાર્કિંગ અહીં ક્યાંય નથી ને એટલે આપણે રિક્ષા કરીને આવ્યા હતા અને હવે પાછા જવું છે તો હાલો હવે એ બધા આવે ને પછી આપણે નીકળી ફટાફટ હા કીધું તો છે પણ ઘડીખામાં છોકરાઓને છે ને દરિયાકાંઠે બહુ મજા આવે એટલે નીકળે ને તો હાલો આપણે ઉપર વયા જઈએ ને બાકી આમ જોઈને તો મેળામાં બહુ મજા આવે એવું હે ટ્રાફિક હદની બહાર થાય કર્યો તો પણ અહીં પોરબંદરનો મેળો પહેલી વખત જ કર્યો છે પણ ખરેખર અહીંયા મજા આવે એવું હે પબ્લિક હદ થાય છે કે બહુ હોય એમ હજી તો અમે અડધો મેળો આમ કર્યો નથી ડાયરેક્ટ બધું રખડતા રખડતા ચોપાટી બાજુ આવ્યા ઓલી બાજુનો પાર્ટ આખો અમારે બાકી રહી ગયો છે મેં એટલે એ બાજુ અમારથી જવાનું નથી અને હવે જવું અહીંયા નથી પાછું હવે ઘરે જવામાં બહુ મોડું થઈ જાય એટલે હાલો હવે છોકરા આવે ને એટલે પછી નીકળી જઈએ આપણે ઘર બાજુ ભાઈ તો આપણે પોરબંદર બાજુ ટૂંકમાં મેળાએ ગયા હતા અહીંયાથી આપણે નીકળી ગયા અહીં આવી ગયા અહીંયા ગાયત્રી મંદિરે અહીંયા આપણી ગાડી પડી હતી તો હાલો હવે અહીંથી બેહીને પાછા વેઈટું ચોખંડા જવાનું છે અહીંયા ઉતરવાનું છે પપ્પાને અત્યારે રોકવા છે તો પાડો છો ને અમાર બધી પાર્ટી ની મોજમાં છે ભાઈ પાછળ ઢોલ વાગે છે ને અહીંયા બધા વાતું હાલે છે તો ભાઈ આજ જઈ હે નું અને અમે બધા જઈએ અહીં ઘરે એટલે કે હું પપ્પા ને વીર મમ્મી ત્યાં રોકાણા હે